નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન શરૂ। 1498 મકાનો પર બુલડોઝર ફેરવાશે। CISF જવાન પાસે પાસ માંગતા યુવકે લાફો માર્યો। રીખાયેલના યુવક સામે પોલીસ ફરિયાદ। શહેર પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી 27 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના આદેશ। બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી દિલશાન ડોડિયાની પોલીસે ધરપકડ કરી। અધ્યક્ષ શંકર ચૌધરીએ હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ મહિલા આર્ટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું। ફેબ્રુઆરીમાં ઠંડીનો પારો ગગડ્યો। છેલ્લા 70 વર્ષમાં સૌથી ઓછી ઠંડીનો રેકોર્ડ નોંધાયો। નર્મદા અને અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું પડતા વાતાવરણમાં પલટો। સાબરકાંઠામાં રાજ્ય કક્ષાની અંડર 11 થી 17ની સ્વિમિંગ સ્પર્ધામાં બાળકોએ કૌશલ્ય બતાવ્યું। અંબાજીમાં પ્રથમ વખત વાલ્મીકી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન અને શોભાયાત્રાનું આયોજન। અમદાવાદમાં વહેલી સવારે સક્રિય થતી દૂધ ચોર ગેંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। ખાડિયામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સ્થાનિકો સાથે બેસીને મોદીની મન કી બાત સાંભળી। અમદાવાદમાં ડીજે વગાડવા જેવી સામાન્ય બાબતે પથ્થરમારો થતાં જાન લીલા તોરણે પાછી ગઈ। પંચરત્ન થીમ પર પાટણના વિશાળ શોભાયાત્રા અને સંત સંમેલનનું યોજન। PM મોદી દ્વારા આજે મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન। ગુજરાતના એન્જિનિયરોનું વિશેષ યોગદાન। નવનિયુક્ત પ્રમુખ હાર્દિક તમાલિયાના અભિવાદન સમારોહમાં સાંસદોની હાજરી। સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ 1 દિવસમાં રિમાન્ડ મંજૂર। અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ। વીકેન્ડ પર 50,000થી વધુ પ્રવાસીઓની ભીડ। સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાઈ। ગુજરાતમાં નવા 5,000 ઘરોમાં સોલાર પેનલ લગાવવાની પ્રક્રિયાને મંજૂરી અપાઈ। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે રાજ્ય સરકાર 24,022 કરોડની જોગવાઈ કરી। સહકારી બેંકો દ્વારા ખેડૂતોને પાક ધિરાણ પર 0% વ્યાજની નવી સ્કીમ અમલમાં આવી। માર્ચના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં 2,000નો હપ્તો જમા થશે। eKYC ફરજિયાત। મગફળી અને કપાસ માટે 18,000 કરોડના ખર્ચ સરકારી ખરીદી તેજ કરાઈ। આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટરની ખરીદી માટે 1 લાખ સુધીની સહાયની અરજીઓ શરૂ। PM કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ પર 90% સુધીની સબસિડી મળશે। DAP યુરિયા ભાવમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકારની નવી સબસિડી નીતિ। સુપર 8 મેચમાં સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રનને હાર। 12 મેચની વિજય કૂચ અટકી। અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતીય બેટ્સમેનને ફ્લોપ। માત્ર 111 રનમાં ઓલ આઉટ। માર્ચમાં યોજાનારા ઓક્શન માટે ખેલાડીઓની નવી યાદી જાહેર। રિષભ પંત પર નજર। ફાઇનલ મેચ માટે અમદાવાદમાં હોટલના બુકિંગ અત્યારથી જ ફૂલ થઈ ગયા। મેચ દરમિયાન અમદાવાદ પોલીસે ઓનલાઈન સટ્ટો રમતા 5 શખ્સોને ઝડપી લીધા। કેપ્ટન તરીકે સૂર્યાની પ્રથમ મોટી હાર। પ્લેઇંગ ઇવેન્ટમાં ફેરફારના સંકેત। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી સેમિસ્ટરની પરીક્ષાઓ પાછી ઠેલવાનો નિર્ણય। નેશનલ હાઈવે પર હવે GPS આધારિત ટોલ સિસ્ટમનો ટ્રાયલ રન સફળ રહ્યો। રેલવે સ્ટેશનો પર હવે ટિકિટ માટે QR કોડથી પેમેન્ટ કરવાની સુવિધા ફરજિયાત। સોશિયલ મીડિયા પર લાઇક શેરના નામે છેતરપિંડી કરતી ટોળકી દિલ્હીથી ઝડપાઈ। ક્રૂડ ઓઇલ સસ્તું થતાં આગામી અઠવાડિયે ભાવમાં ₹2 સુધીનો ઘટાડો થઈ શકે। લગ્ન સિઝનમાં સોનાના ભાવ પ્રતિ તોલા ₹500નો ઘટાડો નોંધાયો। મિર્ઝાપુર સિઝન 4ના શૂટિંગના ફોટા લીક થયા। ફેન્સમાં ભારે ઉત્સાહ। આમિર ખાનના પુત્ર જુનાઇદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ 1 દિનની રિલીઝ ડેટ જાહેર થઈ। આ શુક્રવારે ધ કેરલા સ્ટોરી 2 સિનેમાઘરોમાં રિલીઝ થશે। એડવાન્સ બુકિંગ શરૂ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો। ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે।